નમસ્કાર મિત્રો, હું શમીમ મર્ચન્ટ. 12 મે 2024 મધર્સ ડે નિમિત્તે સ્મૃતિ માર્ગ પર ચાલતા હું મારી મમ્મીઓના અદ્ભુત ગુણોને યાદ કરવા માંગુ છું. હું આ વિડિયો મારી બંને પ્રિય માતાઓને સમર્પિત કરી રહી છું. સૌપ્રથમ સાબિરા, મારી મમ્મીનું નામ, જેનો અર્થ છે સબર અથવા સહનશીલ. જોવામાં તે એક સામાન્ય સ્ત્રી હતી, લગભગ દરેક વસ્તુમાં એવરેજ, દેખાવ, શિક્ષણ અને મહત્વાકાંક્ષા. પરંતુ એક વસ્તુ જે તેની પાસે બેહિસાબ હતી, તે હતી ધીરજ અને માફ કરી દેવાની ક્ષમતા. આ બે ઉમદા ગુણોએ તેની નૈયા જીવનના વાવાઝોડામાં સફળતાપૂર્વક પાર કરાવી, જેના માટે પરિવારના દરેક સભ્યો તેના સંઘર્ષ અને બલિદાન માટે તેને ખૂબ પ્રેમ અને માનપાન આપતા હતા. ગૃહિણી તરીકેના તમામ જવાબદારીઓનો બોજો હોવા છતાં તેણે અમને શ્રેષ્ઠ રીતભાત અને મૂલ્યો સાથે ઉછેર્યા હતા. મમ્મી હંમેશા કહેતી, જીવનમાં દુર્ઘટના તો આવતી જ રહેશે, એનાથી શું ડરવાનું? એને પડકાર સમજીને સ્વીકારો, એનો સામનો કરો અને એમાંથી શીખ લ્યો. ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં પણ મમ્મી હંમેશા શાંત રહેતી, ધીરજ જાળવી રાખતી. તેને અલ્લાહ પર અપાર વિશ્વાસ હતો અને કોઈ પણ તકલીફની ઘડીમાં તે અમને પણ એ વિશે પ્રોત્સાહિત કર્યા કરતી. અલ્લાહ મહાન છે, ચિંતા નહીં કર, એ આપણને એવો સરળ ઉપાય બતાવશે જેની આપણે ક્યારેક કલ્પના પણ નહીં કરી હોય. એક અવતરણ યાદ આવ્યું, જે મમ્મીઓને એકદમ ફિટ બેસે છે. મમ્મીઓ બટન જેવા હોય છે, જે બધું એક સાથે પકડી રાખે. હું અત્યંત ભાગ્યશાળી છું કે મને જીવનમાં બે અદ્ભુત માતાઓનો પ્રેમ મળ્યો. એક મારી જનની સાબિરા અને બીજા મારા સાસુ રૂકૈયા. તેમનો ઉલ્લેખ ન કરવો તદ્દન અયોગ્ય રહેશે. તે કોઈ પણ દૃષ્ટિથી મારા સાસુ નહોતા, તે મારી મમ્મી જ હતા. એમના જેવો માયાળુ અને પ્રેમાળ વ્યક્તિ મેં આજ સુધી નથી જોઈ. પહેલા દિવસથી લઈને અમારા સાથે રહેલા 20 વર્ષ સુધી અમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને આદર પરસ્પર રહ્યો, જે દિવસે દિવસે વધુ નિખરતો ગયો. આ તકનો લાભ ઉપાડી હું તેમની પાસેથી જે કંઈ શીખી છું, મારી બંને માતાઓ પાસેથી જે કંઈ શીખી છું, એના માટે હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાનકડી કવિતા રજૂ કરી રહી છું, જે બધી માતાઓને સમર્પિત છે. મમ્મી ઓ મમ્મી, મમ્મી ઓ મમ્મી ક્યાં છે તું? તારા વિના કંઈ નથી ગમતું. ખૂબ યાદ આવે છે તારી મીઠી વાતો. દિવસ કરડે ને પડખા ફરે છે રાતો. તારા વિના કોણ માથે હાથ ફેરવે, કોણ પાસે બેસી પરાણે જમાડે. તારા સ્નેહે ઘણા લાડ લડાવ્યા માડી, તારા વહાલમાં ઘણી મોજ મસ્તી પણ માણી. હવે તારા વગર ઘર ઘર નથી લાગતું, આંગણું એ સૂનું, કોને કહું નથી સમજાતું. ઠેસ મને વાગતી ને તું રડતી માં, આવું ધ્યાન કોણ રાખે આ સંસારમાં. ગગન કરતા વિશાળ તારો પ્રેમ છે માં, તારું હૃદય છુપાયેલું છે તારા પાલવમાં. તું ઠપકો આપતી, તું કાન ખેંચતી, તું જે પણ કરતી, તો એ ખૂબ મીઠી લાગતી. બસ બહુ થયું, બહુ રોકાણી મામાના ઘરે. હવે ન સતાવ માડી, જલ્દી પાછી આવી જા રે. મમ્મી ઓ મમ્મી ક્યાં છે તું? તારા વિના કંઈ નથી ગમતું. આભાર.